હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ જોરદાર જબરદસ્ત ઝક્કાસ વિભાગ સી ની શરૂઆત. બરાબર, ચેપ્ટર નંબર જે છે એ 3. હવે આની અંદર લોપ અને આદેશના દાખલા કરવાના છે 5-5 અને તમારે લોકોને પ્રથમ સત્રની અંદર વિભાગ સી માં પહેલો દાખલો અને બીજો દાખલો, આ બંને દાખલા લોપના હશે. શું કીધું ભાઈ? નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. હવે થોડું સમજતા જઈએ સાથે સાથે. હા ભાઈ, લોપના બે નિયમ છે. નંબર 1, પહેલો નિયમ કે ભાઈ લોપ ક્યારે થાય તો કે જ્યારે x અને y બેમાંથી એક સરખા હોય, x અથવા y સરખા હોય, એટલે કે 2x હોય તો ઉડે, 5y હોય તો ઉડે. ટૂંકમાં x અને y સરખા હોવા જોઈએ. બીજો નિયમ છે, બરાબર, x અથવા y સરખા હોય, આ પહેલો નિયમ છે. સેકન્ડ નિયમ છે કે ક્યારે ઉડે તો કે 1 વત્તા અને 1 ઓછા હોય, બસ આ બે નિયમ છે તો ઉડે. હાલો હવે આપણે લોપની રીતના દાખલા કરીએ એટલે સરસ રીતે આપણને સમજાય. પેલો દાખલો જોઈએ તો દીકુડા અહીંયા છે 3x 5y -4 બરાબર 0. તો પેલા સમીકરણને સરખું કરીએ આપણે. 3x ઓછા 5y, આ 4 માઇનસ છે બરાબર ને આ બાજુ જાય તો પ્લસ થાય. આ થઈ ગયું સમીકરણ 1. બીજા સમીકરણમાં 9x બરાબર 2y, 2y પ્લસ છે અને આપણે આ બાજુ લાવીએ એટલે 9x માઇનસ 2y બરાબર 7. આ થઈ ગયું આપણું સમીકરણ 2, બરાબર ને? આ થઈ ગયું સમીકરણ 2. હવે કોને છેદ ઉડાડાય તો જુઓ દીકરો, બહુ સરળ છે ને બહુ ઈઝી છે. આપણે x નો છેદ ઉડાડીએ ને તો ઈઝી પડે. લે સાહેબ, ખબર કેમ પડે? આ 9x છે, 3 ના ઘડિયામાં 9 આવે તો કે આવે ને સાહેબ, 3 તેરી 9. ઓકે, તો 9x સરખા થઈ જાય તો x નો લોપ થઈ શકે. સાહેબ y નો લોપ ન થાય પણ અઘરું પડે. જો અહીંયા 5y છે ને અહીંયા 2y છે, 2 ના ઘડિયામાં કઈ 5 નો આવે ને 5 ના ઘડિયામાં કઈ 2 નો આવે, તો એ દાખલો અઘરો થાય. જો એ y ઉડાડવો હોય તો સમીકરણ 1 ને 2 આરે ગુણવું પડે ને સમીકરણ 2 ને 5 આરે ગુણવું પડે. એ ન કરાય. જ્યારે આપણે કોઈ રસ્તો જ ન હોય ક્યારેય કરીએ, બરાબર છે. અત્યારે આપણે શું કરશું તો કે સમીકરણ 1 ને 3 વડે ગુણશું, બરાબર ને? તો અહીં હું લખું છું સમીકરણ 1 ને 3 વડે ગુણી. હજી અહીંયા સ્ટેટમેન્ટ આગળ આવશે પણ હું ખાલી જગ્યા રાખું તમને સમજાવવા માટે. હવે સમીકરણ 1 ને 3 વડે ગુણી એને ઉમેરવાનું કે બાદ કરવાનું કેમ ખબર પડે? હાલો આપણે જોઈએ કેમ ખબર પડે. આ સમીકરણ 1 ને 3 વડે ગુણવાનું છે એટલે ગુણો. 3 તેરી 9x માઇનસ આખા સમીકરણને 3 આરે ગુણવાનો, 3 પંચા 15y અને 3 ચોખ્ખું 12. ઓકે, બીજું સમીકરણ એમને મૂકો, 9x ઓછા 2y બરાબર 17. આ x ઉડે, 9x ઉડે? ન ઉડે, કારણ કે આની આગળ પ્લસ નિશાની છે, આની આગળ પ્લસ નિશાની છે. ઉડાડવા માટે મેં તમને કીધું બીજો નિયમ શું, એક વત્તા હોવા જોઈએ અને એક ઓછા હોવા જોઈએ. તો આને આપણે નિશાની બદલવી પડશે બીજા સમીકરણની. તો આપણે સ્ટેટમેન્ટ લખવું પડે, વાક્ય લખવું પડે, હે ને? શું, સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. કેમ બાદ કરતા? તો જ્યારે આપણે નિશાની બદલવી હોય ત્યારે બાદ કરતા લખવાનું. ઓકે, તો નિશાની બદલવી છે કયા સમીકરણની? બીજા સમીકરણની. આ બાદ કરતા લખ્યું એટલે તો શું કરવાનું? વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, આ બે વત્તા છે અને વત્તા હોય તો ઓછા. હવે જે આ બીજું સમીકરણ છે, આ 9x છે એની નિશાની માઇનસ સમજવાની, 2y છે એની પ્લસ સમજવાની, 7 ની માઇનસ. આ ગોલ રાઉન્ડ કર્યું, નિશાની ભૂલી જાય, અને બદલે કઈ નિશાની યાદ રાખવાની? નીચે. ઓકે, આ 9x પ્લસ 9x માઇનસ ઉડી ગયા. વત્તે ઓછે ઓછા 15 માંથી 2 જાય એટલે 13y પણ કેવા માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ વત્તે ઓછે ઓછા 12 માંથી 7 જાય એટલે 5. હવે -13 ગુણાકારમાં છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે y બરાબર 5/13. પણ આ માઇનસ નિશાની આ બાજુ ફરી જાય. ઓકે, આ આપણને મળ્યો y નો જવાબ. હવે આપણે x નો જવાબ ગોતવો છે. ગોતેલી x નો જવાબ. હવે આ y ની કિંમત ક્યાં તો સમીકરણ 1 મૂકો ને ક્યાં 2 માં મૂકો. નાનું સમીકરણ હોય એમાં મૂકો તો વધારે સહેલું પડે. એટલે અહીંયા હું લખું છું y બરાબર -5/13 સમીકરણ 1 માં મૂકતા, બરાબર ને? ઓકે, આપણે અહીંયા કરી નાખ્યા. સમીકરણ 1 શું છે ભાઈ? તો કે 3x ઓછા 5y બરાબર 4
3x એમનેમ ઓછા 5 એમનેમ. y નો જવાબ કેટલો મળ્યો તો કે ઓછા 5/13 બરાબર 4. હવે 13 ને છેદમાંથી કાઢવા છે તો એક બાપાના 3 દીકરા, પેલો દીકરો અને ત્રીજો દીકરો એની આગળ 13 નથી, બીજા દીકરા આગળ છે એટલે પેલો ને ત્રીજો રોવે તો પેલા નાપો 13, 13 ગુણ્યા 3 એટલે 13 તેરી 39x ઓછે ઓછે વત્તા ને પચો પચો 25 અને 13 ચોક 52. હવે 25 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે 39x બરાબર 25 સોરી 52 માઇનસ 25, 25 પ્લસ માંથી આ બાજુ એટલે માઇનસ 39x એમને 52 માંથી 25 જાય એટલે 27 વધે, 39 ગુણાકાર માંથી આ બાજુ એટલે ભાગાકાર થાય એટલે x બરાબર 27/39. તો અહીંયા 9 તેરી 27 13 તેરી 39 એટલે x નો જવાબ આવ્યો 9/13. ડન. તો આ ચોપડીનો બેઠે બેઠો દાખલો છે કે જે આપણને અહીંયા વિકાસમાં આપ્યો છે, બેઠે બેઠો દાખલો, આમાં કોઈ ફરક નથી. બીજો દાખલો જોઈએ. આ દાખલો તો સાવ સહેલો, x + y બરાબર 5, આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ આપણે સમીકરણ 2. હવે અહીંયા કોનો લોપ કરાય તો y પ્લસ છે, અહીંયા y માઇનસ છે એટલે y નો લોપ કરાય. પણ લોપ ક્યારે થાય કે જ્યારે બે y સરખા હોય. અહીંયા 3y છે તો અહીંયા કેટલા લાવવા પડશે આપણે 3y, તો 3y લાવવા હોય તો આખા સમીકરણને કોની સાથે ગુણવા પડે 3 સાથે. તો અહીંયા હું લખું છું સમીકરણ 1 ને 3 વડે ગુણી. હવે નિશાની ફેરવવાની જરૂર છે, એક પ્લસ છે એક માઇનસ છે, નિશાની ફેરવવાની જરૂર નથી. બે માઇનસ હોય તો નિશાની ફેરવવી પડે કે બે પ્લસ હોય તો ફેરવવી પડે. એક પ્લસ અને એક માઇનસ એટલે જરૂર નથી. તો ઉમેરતા લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણી ઉમેરતા. સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. હવે સમીકરણ 1 ને 3 વડે ગુણો એટલે 3x, 3 વડે ગુણો એટલે 3y અને 3 પંચા 15. આ એમ નામ રાખો 2x ઓછા 3y બરાબર 4. ઓકે, આ 3x 3y ઉડી ગયા કારણ કે એક પ્લસ ને એક માઇનસ છે. આ બેન સરવાળો કરો, 3 ને 2 5x બરાબર 15 ને 4 19, 5 ગુણાકાર છે બાજુ તો ભાગાકાર થાય એટલે x બરાબર 19/5. ઓકે, આની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે આપણું કામ થઈ જાય. તો x બરાબર 19/5 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે તો કે x + y બરાબર 5. x ની જગ્યાએ કેટલા મૂકવાના, x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 19/5 વત્તા y બરાબર 5. હવે શું કરશું, આ 19 એમ વત્તા 5 નો ગુણાકાર y સાથે એટલે 5y બરાબર 5 25. ડન થઈ ગયું હે ને. 19 એમ 5 નો ગુણાકાર y સાથે એટલે 5y ને 5 25. હવે 19 પ્લસ છે બરાબર ની આ બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 5y બરાબર 25 માઇનસ 19. તેથી y બરાબર 25 માંથી 19 જાય એટલે કેટલા વધે 6 વધે અને આ 5 ગુણાકાર માંથી આ બાજુ હોય તો ભાગાકારમાં એટલે y બરાબર 6/5. તો આપણને x નો જવાબ મળ્યો 19/5 અને y નો જવાબ મળ્યો 6/5. ચલો ક્લિયર છે દીકરો, ડન છે બકાવ. સો તમે પણ એટલી ઝડપથી દાખલા ફટાફટ ગણવા માંગતા હો, શીખવા માંગતા હો તો તમારા પાસે ચાન્સ છે કે ચેમ્પિયન 2.0 જે આખું વર્ષ ચાલવાનું છે. આ બેચમાં આપણે 3 થી 4 વખત ગણિત રિવાઇઝ કરવાના છીએ. તો તમે બધા ઝડપથી શું કે પેન્ટેડ એપ ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચમાં જોરદાર ઓફર ચાલી રહી છે તેમાં જોડાઈ જાઓ. અને બીજી એક બેચ શરૂ થવાની છે સ્કોરેક્સ બેચ, જે માત્ર પ્રથમ સત્રને ડેડિકેટેડ છે, પ્રથમ સત્ર માટે છે. આ બેચમાં પણ તમે જોઈન થઈ શકો છો, જેની વેલિડિટી દિવાળીના વેકેશન સુધી રહેશે, એટલે કે તમારી ફર્સ્ટ ટર્મની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી રહેશે. પણ તમે ચેમ્પિયન બેચમાં જોઈન થશો તો તમારા લોકોને સ્કોરેક્સ બેચ પણ મળશે, ચેમ્પિયન 2.0 એટલે બીજા સત્રનું જે સિલેબસ ચાલશે એ પણ મળશે, રેપિડ રિવિઝન પણ મળશે, પેપર સોલ્યુશન્સ પણ મળશે કે જેથી કરીને આ બધી બેચ તમે જોઈન કરી શકો. ઓકે, ડન છે દીકુડા.
તો આ જે છે એ અને બીજું કે આની બધી પીડીએફ છે બધા વિષયનું આપણે ધીરે ધીરે કામ શરૂ કરી દીધું છે. તમને હવે આજથી ગુજરાતીની પીડીએફ અને સમાજની પીડીએફ પણ ધીરે ધીરે અહીંયા દેખાવા મળશે. પેન્ટેડ સાથી ફ્રી છે તે ડાઉનલોડ મીન્સ કે એપ ડાઉનલોડ કરીને પેન્ટેડ સાથીમાં જાઓ, ધોરણ 10માં જાઓ, અહીંયા તમને વિકાસનું સોલ્યુશન્સ દેખાઈ જશે. એના ઉપર ક્લિક કરો એટલે દરેક વિષય તમને ત્યાં મળી જશે. નેક્સ્ટ વન, 2x વત્તા y બરાબર 10 અને 3x વત્તા 2y બરાબર 17. આનો લોપ કરવાનો છે આપણે. તો હવે શું કરશું? કોનો લોપ કરવો? તો કે સાહેબ આપણે y નો લોપ કરી નાખીએ, કારણ કે અહીંયા 2y છે, અહીંયા ખાલી y છે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણશું એટલે 3 દુ 6 સોરી 2 દુ 4, 2 ગુણ્યા y એટલે 2y અને 2 દાણ 20. ઓકે, પણ આ y પ્લસ છે, આ y પ્લસ છે એટલે બાદ કરવું પડશે. તો આપણે હું લખશું? સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. બરાબર ને? આપણે પહેલો દાખલો મેં તમને સમજાવ્યો કરતા. ઓકે, સમીકરણ 1 ને 2 વડે ગુણીએ ભાઈ. 2 નો ગુણાકાર 2 સાથે ઉભું રહી જા. 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4x, 2 નો ગુણાકાર y સાથે એટલે 2y અને 2 દાણ 20. ઓકે, હવે દીકુડાવ તો કે સમીકરણ 2 એમને મૂકી દેવાનું. 3x વત્તા 2y બરાબર 17. ઓકે, હવે જરાક જો આ જે છે 4 પ્લસ આ 3 પ્લસ બાદ કરતા છે. પ્લસ હોય તો હું મૂકવાનું? માઇનસ. પ્લસ હોય તો હું મૂકવાનું? માઇનસ. આ 20 પ્લસ છે, 17 પ્લસ છે, પ્લસ હોય તો હું મૂકવાનું? માઇનસ. ઓકે દીકુડાવ, આગળ વ્યા જઈએ. હવે શું કરશું? 2y ઉડી ગયા, એક પ્લસ ને એક માઇનસ ઉડી ગયા. 3x 4x માંથી 3x જાય એટલે કેટલા વધે? x. 20 માંથી 17 જાય એટલે કેટલા વધ્યા? 3. એટલે x બરાબર 3. ડન. 4x માંથી 3x જાય એટલે ખાલી x, 20 માંથી 17 જાય એટલે 3. હવે દીકુડાવ આ x બરાબર 3 જે છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે 2x વત્તા y બરાબર 10. 2 એમના x ની જગ્યાએ 3 વત્તા y બરાબર 10. 2 તેરી 6 વત્તા y બરાબર 10. 6 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે y બરાબર 10 માઇનસ 6, તેથી y બરાબર 4. હાલો, ક્લિયર થઈ ગયું દીકુડા? y બરાબર 4. તો આ આપણને x મળી ગયો અહીંયા અને y મળી ગયો. ડન છે. હવે આપણે એના પછી હજી જો તમારે રિવાઇઝ કરવું હોય તો એકવાર હજી સમજાવું. હું કીધું? સમીકરણ 1 ને 2 નો લોપ કરવો હતો, 2y નો લોપ કરવો હતો એટલે સમીકરણ 1 ને 2 વડે ગુણ્યું. 2 દુ 4, 2 ગુણ્યા y એટલે 2y અને 2 દાણ 20. આ મૂકી દીધું. આ સમીકરણ 2 મૂક્યું. વધતા હોય તો ઓછા, વધતા હોય તો ઓછા, વધતા હોય તો ઓછા, કારણ કે y નો લોપ કરવા માટે આપણે નિશાની બદલવાની જરૂર હતી એટલે અહીંયા લખ્યું બાદ કરતા. 2y ઉડ્યા, 4x માંથી 3x જાય એટલે x, 20 માંથી 17 જાય એટલે 3. એટલે x નો જવાબ 3 મળ્યો. એ સમીકરણ 1 માં મૂક્યું. 2x વત્તા y બરાબર 10. 2 તેરી 6, 6 પ્લસ હતા બાજુ માઇનસ, 10 માંથી 6 જાય એટલે 4. આગળ વ્યા જઈએ. નેક્સ્ટ વન, બીજો દાખલો. શું છે? x વત્તા 5y બરાબર 11 અને 2x ઓછા 3y બરાબર 9. કોનો લોપ કરાય? તો કે સાહેબ આ y એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે y નો લોપ કરીએ. પણ તમે વિચાર કરો, 3 ના ઘડિયામાં 5 આવે? ન આવે. 5 ના ઘડિયામાં 3 આવે? ન આવે. તો એના કરતા આપણે કરીએ કઈ? સમીકરણ 1 ને 3 વડે ગુણો, સમીકરણ 2 ને 5 વડે ગુણો. પણ એ કરવા કરતા આપણે x નો લોપ કરીએ તો અહીંયા 2x છે, અહીંયા ખાલી x છે. અગર આ સમીકરણને હું 2 વડે ગુણી લઉં તો 2x થઈ જાય ને? તો એ જ કરાય ને આપણે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી આપણે એ જોવાનું આપણને દાખલો કેમ હેલો પડે. હવે આ x પ્લસ આ એક પ્લસ નિશાની બદલવી પડશે. બરાબર? સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. હવે સમીકરણ 1 ને 2 હારે ગુણો એટલે 2x વત્તા 2 દાણ 20 સોરી હા 2 પંચા 10y અને 11 દુ 22. સિમ્પલ. 2 નો ગુણાકાર એક સાથે, 2 નો ગુણાકાર 5y સાથે એટલે 10y અને 11 દુ 22. આ 2x એમના માઇનસ 3y બરાબર 9. હાલો, ડન થઈ ગયું.
હવે નિશાની બદલવી પડશે તો કે હા અન તો દૂધ છે ને કે 2x પ્લસ i પ્લસ આ પ્લસ આ પ્લસ. હવે આ પ્લસ પ્લસ કઈ ઉડે નહીં તો આપણે શું કરવું પડશે તો કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. 2x ઉડી ગયા હે ને. આગળ વ્યા જઈએ ભાઈ. 10 અને 3 એટલે 13y બરાબર વત્તે ઓછે ઓછા બરાબર ને. 22 માંથી 9 જાય એટલે કેટલા વધ્યા તો કે 11 હે ને. 22 માંથી 10 જાય ના ના 11 નો વધે ભાઈ 22 23 વધે 13 વધે. 22 માંથી 10 જાય એટલે 12 ને એમાં 1 નાખો એટલે 13. ઓકે એટલે y બરાબર 13 ના છેદમાં 13 એટલે જવાબ કેટલો આવે ભાઈ 13 એકા 13. હવે આ y નો જવાબ આપણને કેટલો મળ્યો 1. એ આપણે મૂકી દઈએ સમીકરણ 1 અથવા 2 માં. હું 1 માં મૂકું છું, તમે 2 માં મૂકો હોય તોય વાંધો નહીં, જવાબ તો સરખો જ આવશે. y બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા. હવે દીકરાઓ સમીકરણ 1 શું છે તો કે x વત્તા 5y બરાબર 11 x એમ વત્તા 5 એમ y બરાબર 1 બરાબર 11 5 એકા 5 બરાબર 11 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે x બરાબર 11 ઓછા 5 તેથી x બરાબર 6. જગો મોગો ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું મારી જાન? ટપો પડ્યો? હળ ઉજી દીકુડાવ? બહુ હેલું છે, જરાય અઘરું નથી દીકુડાવ હે ને. તો કહેવાનો મતલબ શું છે કે પ્રથમ પરીક્ષાની અંદર અગર તમારે સારા માર્ક્સ લાવવા છે તો આ બધા દાખલા આઈએમપી છે જે તમારે ગણવા જોઈએ. 72% લોકો એવા છે જે આવીને ખાલી વિડીયો જોવે છે અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. આ 72% લોકોને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમે રોજ આવીને વિડીયો જુઓ. જેમ તમે સબસ્ક્રાઇબ કરશો એમ ચેનલ મોટી થશે. ચેનલ મોટી થશે એમ અમારી ટીમ વધશે અને અમારી ટીમ વચ્ચે એમ તમને ફાયદો થશે કારણ કે અમે તમારા માટે વધુ સારું કામ કરી શકશું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી તમારો ફાયદો છે ને. તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે નેક્સ્ટ 3x ઓછા 5y બરાબર 3 અને 2x વત્તા 3y બરાબર -17. ઓકે દીકુડા હવે ધ્યાન રાખો, મજા આવશે. હવે અહીંયા તો ભાઈ આપણે કોઈ રસ્તો જ નથી. આ 3x અને આ 2x 3 ના ઘડિયામાં કઈ 2 નો આવે ને 2 ના ઘડિયામાં કઈ 3 નો આવે. અહીંયા 5y અહીંયા 3y તો 5 ના ઘડિયામાં કઈ 3 નો આવે ને 3 ના ઘડિયામાં કઈ 5 નો આવે. તો ગમે નો લોપ કરીએ કે બોલો કોનો લોપ કરવો છે તો કે સાહેબ આપણે y નો લોપ કરી નાખો. કોણ નાની સંખ્યા કઈ છે તો કે આ 3 અને 2 5 અને 3 x નો લોપ કરીએ હે ને. ઓકે y નો કરવો હોય તોય વાંધો નથી. હવે x નો લોપ કરવો હોય તો શું કરવું પડે? આપણે કોનો લોપ કરવો છે x નો. તો આને હું 2 આરે ગુણીશ કારણ કે અહીંયા 2 છે એટલે. તો 3 દુ 6 થઈ ગયા તો કે આ 6x થઈ ગયા. હવે આને 2x છે તો અહીંયા કેટલા 3 આને હું 3 આરે ગુણીશ. આમ સમજો ને કે આમ ઊંધો ગુણાકાર કર્યો હે ને. इसका कान इसको पकड़ाया આમ ઊંધા કાન પકડ્યા. આ 2 નો ગુણાકાર 3 આરે 3 નો ગુણાકાર 2 આરે તો અહીંયા 6x થઈ ગયા. થઈ ગયા ને 2 તેરી 6. તો દીકુડાવ 6x નો લોપ શું થાય? થઈ શકે. તો આપણે શું કરવું છે તો કે સમીકરણ 1 ને 2 વડે ને સમીકરણ 2 ને 3 વડે ગુણી 1 માંથી 2 બાદ કરતા. હાલો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. કેમ બાદ કરતા? કારણ કે નિશાની હરખી છે તો આપણે બાદ કરવું પડશે. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. હવે સમીકરણ 1 ને તમે ગુણો 2 વડે એટલે 3 દુ 6x 2 પંચા ને 10y અને 3 દુ 6 બરાબર ને. 3 દુ 6 2 પંચા 10 અને 3 દુ 6. સમીકરણ 2 ને ગુણીએ 3 દુ 6x વત્તા 3y નહીં 3 તેરી 9y બરાબર 17 તેરી 51 પણ કેવા -51. ઓકે ડન છે. નિશાની બદલવી પડશે. આની આગળ કઈ નિશાની છે એટલે 2 પ્લસ છે, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ઓકે ઉડાડીએ. આ 6 ની આગળ કઈ નિશાની છે એટલે પ્લસ કહેવાય. 6x ઉડી ગયા. ઓછે ઓછે વત્તા 10 માં 9 નાખો એટલે -19y. ઓછે ઓછે વત્તા નિશાની માઇનસ ની 10 ને 9 19y. વત્તે વત્તે વત્તા 51 માં 6 નાખો એટલે 57 થાય. 19 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય એટલે y બરાબર 57
ના છેદમાં 19 પણ માઇનસ નિશાની આ બાજુ આવી ગઈ હે ને માઇનસ નિશાની હારવાર આવે તો કે સાહેબ આ 19 માઇનસ છે આ બાજુ તો પ્લસ નો થાય નહીં બેટા 19 ગુણાકાર છે આ બાજુ એટલે ભાંગાકાર થયું નિશાની તો હારવાર લઈને આવે હે ને 19 તેરી 57 તેથી y બરાબર -3 આ જે y નો જવાબ મળ્યો -3 એ સમીકરણ 1 માં મૂકી દઈએ તો હું લખું y બરાબર -3 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે તો કે 3x - 5y બરાબર 3 3x એમનમ માઇનસ 5 એમનમ y બરાબર -3 બરાબર 3 3x એમનમ ઓછે ઓછે વત્તા 5 તેરી 15 ઇઝ ઇક્વલ્સ ટુ 3 આ પ્લસ 15 છે આ બાજુ તો માઇનસ થાય એટલે 3x બરાબર 3 ઓછા -15 3x બરાબર -12 3 ગુણાકારમાંથી આ બાજુ તો ભાગાકાર થાય -12 ના છેદમાં 3 3 ચોકુ 12 તેથી x બરાબર -4 હે ને તો અહીંયા x બરાબર આપણને -3 મળ્યું સોરી y બરાબર આપણને -3 મળ્યું અને x બરાબર આપણને મળ્યું -4 આ તમારો અહીંયા લોપની રીતના 5 દાખલા થઈ ગયા હવે આપણે કરવાના છે આદેશની રીત પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો બકડાવ ચેનલ સબસ્ક્રાઇબ કરો કારણ કે મેં તમને કીધું એમ મને બહુ બળતરા થાય કે 72% લોકો આવીને ખાલી વિડીયો જોઈને ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો દિલને દુઃખ થાય હે ને અમે તમારા માટે ચેનલ કરીને સબસ્ક્રાઇબ કરું તો ફ્રી છે કરી લો હવે દીકરાઓ આપણે કરવાના છે આદેશની રીત કઈ રીત કરવાના છે આદેશની રીત આદેશની રીતમાં શું હોય તો કે કરતા બનાવવાનું હોય જોવો જરાક અહીંયા 2x + 3y બરાબર 13 અને 4x + 5y બરાબર 23 આદેશ એટલે શું તો કે આ છે આપણું સમીકરણ 1 આ છે આપણું સમીકરણ 2 હવે સમીકરણ 1 માંથી માનો કે આપણે x ને કરતા બનાવવો છે બનાવી નાખીએ હાલો તો 2x કરતા બનાવવો એટલે x બરાબર કિંમત ગોતવી x ને કરતા બનાવવો એટલે x બરાબર કિંમત ગોતવી તો આ 3y પ્લસ છે બરાબર ની બાજુ એટલે માઈનસ થાય એટલે 13 - 3y આ x બરાબર 13 - 3y અને 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય આ આપણને મળ્યું સમીકરણ 3 સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવ્યો એને સમીકરણ 3 મળ્યું એની કિંમત સમીકરણ 1 માંથી જન્મ થયો ને આનો જન્મ ક્યાંથી થયો સમીકરણ 1 માંથી તો આ x ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવાની જેમાંથી જન્મ થયો ને એમાં નહીં મૂકવાની जिस थाली में खाते उसमें थूकना नहीं चाहिए સમીકરણ 1 માંથી કરતા બનાવ્યો x ની કિંમત મળી સમીકરણ 2 માં મૂકવાની તો આપણે લખશું x બરાબર 13 - 3y એના છેદમાં 2 સમીકરણ 2 માં મૂકતા ઓકે સમીકરણ 2 શું છે તો કે 4x + 5y બરાબર 23 4 એમનો x ની જગ્યાએ 13 - 3y એના છેદમાં 2 વત્તા 4y બરાબર 23 2 દુ 4 આગળ રહ્યા જઈએ 2 નો ગુણાકાર 13 સાથે એટલે 13 દુ 26 માઈનસ 13 તેરી 39y વત્તા 5y બરાબર 23 હે ને જો 2 દુ 4 2 નો ગુણાકાર 13 આવે એટલે 13 દુ 26 2 નો ગુણાકાર 3y આવે એટલે 3 દુ 6y ઓય 3 વારે છે કે હા તો 39 કેમ કરી નાખ્યા ભૂલમાં ભૂમ 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 સારું છે ને જોયું 2 નો ગુણાકાર 13 આવે એટલે 13 દુ 26 માઈનસ 2 તેરી 6y ઓકે વત્તા 5y બરાબર 23 હવે જગતની માલિપા બેઠેલા મારા દીકુડા ઓય ઊભું રે ની હુપ લે એન બાપુ ના પાડતા લાગે ખુલ જો સેમસિંગ હા ખડા રહી ગયા હાલો જો હવે હું કરવાનું તો કે આ 26 પ્લસ છે આ બાજુ તો માઈનસ થાય અને આ વત્તે ઓછે ઓછે ટંડણાવ ટણમ ટાવ 6y માંથી 5 જાય તો -y બરાબર 23 26 પ્લસ છે આ બાજુ હોય તો માઈનસ થાય એટલે -y બરાબર -3 23 માંથી 26 જાય એટલે -3 માઈનસ માઈનસ ઉડ્યા તેથી y બરાબર 3 ડન છે ઓકે આગળ વ્યા જઈએ તો y બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા અથવા સમીકરણ 3 આપણે કરતા બનાવેલો છે ને 3 માં મૂકતા કારણ કે એમાં ડાયરેક્ટ x નો જવાબ મળી જાય જો કે 1 અને 2 માં મૂકો તો જવાબ તો આવશે જ ત્યાં પહેલું એ પડે કે આ સમીકરણ 3 માં આપણે x ને કરતા બનાવેલો જ છે તેમાં કિંમત મૂકો એટલે ફટાફટ જવાબ આવે 13 - 3y એના છેદમાં 2 આ 13 એમનમ -3 એમનમ y નો જવાબ કેટલો મળ્યો 3 મળ્યો ને ઓકે છેદમાં 4
13 એમનેમ 3 તેરી 9 છેદમાં 4 એમનેમ 13 માંથી 9 જાય એટલે 4/4 એટલે x નો જવાબ દીકુડાઓ આપણને મળ્યો 1. અહીંયા એક ભૂલ પડી છે. અહીંયા છેદમાં કેટલા હતા 2 તો ઉતાવળમાં ભૂલ થઈ ગઈ જે તમારે એક્ઝામમાં ન થાય મારી જેમ એનું ધ્યાન રાખવાનું હે ને. તો છેદમાં 2 હતા ભૂલમાં 4 મુકાઈ ગયા હતા. ઓકે 13 માંથી 9 જાય એટલે 4 છેદમાં 2 2 દુ 4 એટલે x નો જવાબ કેટલો મળે દીકોડા 2 મળે. નેક્સ્ટ દાખલો આ ચોપડીના 2 આ ચોપડીનો દાખલો તો બેઠો અને આ બેઠો ચોપડીનો દાખલો છે s - t = 3. ઓકે પણ આ સમીકરણ જે 2 છે એમાં આપણે છેદમાંથી 3 અને 2 કાઢવા પડશે. તો કેમ કાઢશો તો કે જગતની માલિપા 2 નો ગુણાકાર s સાથે કરો એટલે 2s + 3 નો ગુણાકાર t સાથે કરો એટલે 3t અને છેદમાં 2 નો ગુણાકાર કરવાનો એટલે 3 દુ 6 = 6 અને એમ કહેવાય કે આ 6 ભાગાકાર છે બરાબરની આ બાજુ આવે તો ગુણાકાર થાય તો 2s + 3t = 6 નો ગુણાકાર 6 હારે કરો એટલે 6 36 થાય. તો આવડ્યું આ જે મળ્યું ની આપણને સમીકરણ 2 આવડ્યું આ જે મળ્યું ની આપણું સમીકરણ 1. હવે હું દીકરાઓ કરવાનું તો કે કાઈ નહીં આ s આ -t છે બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે s = 3 + t. આ થઈ ગયું સમીકરણ 3. આ થઈ ગયું સમીકરણ 3 s = 3 + t. હવે આ જે s = 3 + t મળ્યું એ સમીકરણ 1 માંથી મળ્યું અને કિંમત મૂકવાની સમીકરણ 2 માં તો આપણે લખશું s = 3 + t સમીકરણ 2 માં મૂકતા હે ને દીકરો. આ સમીકરણ 1 માંથી s ને કરતા બનાવ્યો. s ને કેમ બનાવ્યો કારણ કે પ્લસ હતો સાહેબ. t ને કેમ ન બનાવ્યો કારણ કે માઈનસ હતો. તો માઈનસ વાળાને ધંધા નહીં કરવાનું પ્લસ હોય તો વધારે સારું રહે એટલે -t હતું આ બાજુ ગયું એટલે પ્લસ થઈ ગયું. ઓકે હવે સમીકરણ 2 શું છે તો કે 2s + 3t = 36 2 એમનો આ s છે. s ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 3 + t વત્તા શું કરવાનું 3t = 36 2 નો ગુણાકાર 3 હારે એટલે 6 2 નો ગુણાકાર t સાથે એટલે 2t + 3t = 36. હવે 2 પ્લસ છે આ બાજુ તો માઈનસ થાય 2 ને 3 5t = 36 - 6 એટલે 5t = 30 5 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય એટલે t = 30/5 તો 5 6 30 એટલે t નો જવાબ આપણને 6 મળ્યો. આ t નો જવાબ જે 6 મળ્યો એ સમીકરણ 3 માં મૂકી દઈએ. t = 6 સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું છે તો કે s = 3 + t 3 એમનેમ + t એટલે 6 6 3 9 એટલે s બરાબર આપણને મળ્યો 9. નેક્સ્ટ વન ભાઈ આની પીડીએફ વાળું સોલ્યુશન્સ ક્યાં મળશે તમને પેન્ટેડ એપ્લિકેશનમાં પેન્ટેડ સાથી ઓપન કરશો ધોરણ 10 ઓપન કરશો એટલે અહીંયા મળી જાય. હેડ ટુ લાઇબ્રેરી આવે તો કરી નાખજો ફ્રી છે. બધા વિષયનું આપણે ધીરે ધીરે મૂકવાનું શરૂ કરી દીધું છે. લગભગ 10-15 દિવસમાં બધું વિષય મુકાઈ જાય એવો અમારો પ્રયત્ન છે. બરાબર તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. થોડુંક સબર રાખજો ધીરજ રાખજો ધીરે ધીરે બધું મુકાઈ જશે બધું આવી જશે. ઓકે ઓલરેડી મેં વિભાગ બી ની બધી પીડીએફ ધોરણ 10 ની એડ કરી દીધી છે. તમે એકવાર આજે ચેક કરવું તો કરી લેજો. 72% લોકો मुझे आपसे शिकायत है कि आप चैनल सब्सक्राइब नहीं करते. अभी के अभी चैनल सब्सक्राइब कर दो है ने. चैंपियन बैच में जोड़ाई जाજો फायदो થશે. 3x + 5y = 21 અને 2x - 3y = 14 કોને કરતા બનાવવો છે તો કે ભાઈ સમીકરણ 1 માંથી x ને બનાવી નાખીએ આપણે જેમ કરીએ એમ જ તે. અને સમીકરણ 2 માંથી બનાવવું તો 2 માંથી બનાવીએ. હાલો આ દાખલામાં સમીકરણ 2 માંથી બનાવીએ. આ સમીકરણ 1 છે આ સમીકરણ 2 છે. આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવીએ. ઓકે હવે અહીંયા 2x એમનો આ -3y છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 14 + 3y 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય x = 14 + 3y એના છેદમાં 2. ડન છે. આ થઈ ગયું સમીકરણ 3. ઓકે હવે દીકોડાવ શું કરશું તો કે આ જે સમીકરણ 3 મળ્યું આની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું. કેમ સમીકરણ 1 માં મૂકશું 2 માં કેમ નહીં મૂકીએ કારણ કે એમાંથી તો આપણે જન્મ આપ્યો 45 में खाते हैं उसमें थूकना नहीं चाहिए तो આપણે લખશું કે x = 14 + 3y ના છેદમાં 2 સમીકરણ 1 માં મૂકતા
સમીકરણ 1 શું છે તો કે 3x + 5y = 21. 3 એમનેમ x ની જગ્યાએ મૂકવાનું 14 + 3y એના છેદમાં 2 + 5y = 21. ઓકે 14 તેરી 42, 14 તેરી 42 વત્તા 3 તેરી 9y, 5 નો ગુણાકાર 2 નો ગુણાકાર 5 સાથે ને 2 નો ગુણાકાર 21 સાથે, 5 દુ 10y અને 21 દુ 42. ઓકે આગળ વ્યા જઈએ હે ને 14 તેરી 42, 3 તેરી 9y, 2 ને છેદમાંથી કાઢવા. એક બાપાને 3 દીકરા, પહેલો દીકરો, બીજો દીકરો ને ત્રીજો દીકરો. પહેલા દીકરા આગળ 2 વાળી ચોકલેટ છે, બીજો ને ત્રીજો રોવે એટલે બીજા દીકરાને આપી 2 × 10y અને 2 × 21, 21 દુ 42. હવે તો કે ભાઈ આ 22 છે, 42 છે, પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, અને 10 અને 9 એટલે 19y = 42. આ પ્લસ છે, આ બાજુ હોય એટલે માઇનસ થાય, એટલે 19y = 42 માંથી 42 જાય એટલે 0. તો તેથી y બરાબર 0 ના છેદમાં 19 અને તેથી y બરાબર જવાબ આવે 0. હવે જે આ y ની કિંમત મળી 0 એ સમીકરણ 3 માં મૂકી દઈએ તો આપણે y બરાબર 0 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 શું છે દીકુડાઓ ધ્યાન રાખો. સમીકરણ 3 શું છે? પીપી સમીકરણ 3 શું છે તો કે x બરાબર 14 + 3y એના છેદમાં 2, 14 એમનેમ વત્તા 3 એમનેમ y ની જગ્યાએ 0 એના છેદમાં 2, 14 એમનેમ 3 × 0 એટલે 0 એના છેદમાં 2, 14 + 0 એટલે 14 એના છેદમાં 2, 2 + 14, તેથી જવાબ આવ્યો 7. x નો જવાબ કેટલો આવ્યો? 7. હાલો ક્લિયર થઈ ગયું? ડન થઈ ગયું? જગમગો અહીંયા x મળી ગયો ને y મળી ગયો. ચોથો દાખલો શું કીધું ભાઈ? નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશ રીતે મેળવી નાખીએ ભાઈ. આમાં આપણે y ને કરતા બનાવો છે તો કે સાહેબ y તો માઇનસ છે, કેમ કરતા બનાવશું? તો આ y માઇનસ છે, એને બરાબરની આ બાજુ લઈ જાય એટલે પ્લસ થશે, અને એક પ્લસ છે એને આમ લાવો એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 2x - 1 બરાબર y. આ થઈ ગયું સમીકરણ. આ સમીકરણ 1 તો હતું જ આવડું, આવડું હતું સમીકરણ 2 હતું, અને આવડું આ થઈ ગયું સમીકરણ 10. ડન થઈ ગયું. ઓકે ડન છે સાહેબ. તો y બરાબર 2x - 1 સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે તો કે 5x + 2y = 25. 5x + 2 એમનેમ, y બરાબર કેટલા? 2x - 1 = 25. 5x એમનેમ વત્તા 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4x, માઇનસ 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 = 25. ઓકે આ -2 છે, બરાબર ની આ બાજુ તો +2 થાય, અને 5x અને 4x ટોટલ કેટલા થાય? 9x થાય. તો 25 + 2 એટલે 9x = 25 ને 2 27 થાય. 9 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય. x = 27 ના છેદમાં 9, તો 9 તેરી 27, તો તેથી x = 3. હવે આ x = 3 એ આપણે કેમાં મૂકવાનું? સમીકરણ 3 માં. તો અહીંયા લખું x = 3 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 છે દીકુડાઓ શું છે? 2x - 1 બરાબર y. 2 એમનેમ x ની જગ્યાએ 3 -1 બરાબર y. 3 દુ 6 -1 બરાબર y. 6 માંથી 1 જાય એટલે 5 બરાબર y. એટલે 5 જવાબ આવ્યો y નો, હે ને? હાલો, અને x નો જવાબ 3 આવી ગયો. તો આપણે અહીંયા લખી શકીએ તેથી x = 3 અને y = 5. નેક્સ્ટ વન, છેલ્લો દાખલો, અને આપણા ત્રીજા ચેપ્ટરનો વિભાગ C પૂરો થાય છે. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો. શું કીધું? 3x + 5y = 6 અને 9x - 15y = -6. કોને કરતા બનાવીએ? તો કે આપણે x ને કરતા બનાવીએ, કરતા થાય એમ. 3x બરાબર આ 5y પ્લસ છે, નામ લઈ જાઓ એટલે માઇનસ થઈ ગયું. 3 ગુણાકાર છે, આ બાજુ લઈ જાઓ એટલે ભાગાકાર થઈ ગયો, એટલે x = 6 - 5y એના છેદમાં 3. આ થઈ ગયું સમીકરણ 3.
આ x બરાબર 6 - 5y ના છેદમાં 3 છે ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો કે x બરાબર 6 - 5y ના છેદમાં 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે 9x - 15y બરાબર -6 9 એમ 9 x ની જગ્યાએ તો કે 6 - 15y એના છેદમાં 3 -15y બરાબર -6 હવે દીકુડાવ શું કરાય તો કે 3 તેરી 9 થાય કે ન થાય 3 તેરી 9 હવે 3 નો ગુણાકાર 6 સાથે એટલે 18 3 નો ગુણાકાર 5 સાથે એટલે 15y -15y ઇઝ ઇક્વલ્સ ટુ -6 18 પ્લસ છે આ બાજુ આવે તો શું થાય માઇનસ થાય ઓછે ઓછે વધતા હે ને ઓય લે કાં જા રહ્યો ભાઈ ઊભું રહી જા હા ઓછે ઓછે વધતા 15 ને 15 30 પણ કેવા 30 -30y બરાબર -6 એમ આ 18 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય બરાબર ને -30 નથી હાલો અહીંયા y બરાબર અહીંયા જવાબ ગોતી લઈએ ઓછે ઓછે વધતા 18 ને 6 24 એના છેદમાં -30 માઇનસ માઇનસ ઉડ્યા 6 ચોક 24 ને 6 પંચા 30 એટલે 4 ના છેદમાં 5 y બરાબર કેટલા મળી ગયા 4 ના છેદમાં 5 એની કિંમત આપણે ક્યાં મૂકશું સમીકરણ 3 માં તો y બરાબર 4 ના છેદમાં 5 સમી 3 માં મૂકતા ઓકે સાહેબ સમીકરણ 3 શું છે તો દીકરાઓ સમીકરણ 3 છે x બરાબર 6 ઓછા 5y એના છેદમાં 3 6 એમનું -5 એમનું y બરાબર દીકુડાવ કેટલા છે 4 ના છેદમાં 5 ઓકે 4 ના છેદમાં 5 એના છેદમાં 3 5 5 ઉડી ગયા વધ્યું હું તો કે 6 - 4 એના છેદમાં 3 એટલે 2 ના છેદમાં 3 આ મેળો જવાબ x નો તો અહીંયા આપણે x બરાબર 2 ના છેદમાં 3 અને y બરાબર શું મળ્યું આપણને 4 ના છેદમાં 5 ડન છે દીકરો તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે જે બહુ ઈઝી છે સાવ સરળ છે જરાય અઘરો નથી અને જબરદસ્ત જે છે એ મસ્ત મજાનું કામ થયું છે હે ને તો આશા રાખું છું કે લોપ અને આદેશના ડાઉટ તમારા ક્લિયર થઈ ગયા હશે જો ક્લિયર ન થયા હોય તો આ વિડીયો ફરીથી એકવાર જોવો હું તમને લોકોને હજી સ્કોરેક્સ બેચની અંદર બેઝિક થી લઈને બધું શીખવાડવાનું છું જે અહીંયા આપણને ધોરણ 10 માં તમને સ્કોરેક્સ બેચ આજથી દેખાવા મળશે જે પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આઈએમપી કરાવશું નહીં માત્ર ગણિતનું પણ વિજ્ઞાન રીતે સમાજ રીતે ઇંગ્લિશ રીતે 15 સપ્ટેમ્બર થી લઈને 15 ઓક્ટોબર સુધી રોજ લાઈવ લેક્ચર હશે 2 બરાબર એમાં રવિવારે કદાચ 3-4 કલાકના પણ હોય તો તમારે તૈયાર રહેવાનું છે સ્કોરેક્સ બેચ માટે આ બેચની અંદર આપણે જોરદાર જબરદસ્ત ઝકાસ કામ કરવાના છીએ તમે અત્યાર લગી જોઈન ન થયા હો તો તમે 2 બેચમાંથી એક બેચમાં જોઈન થઈ શકો ક્યાં તો ચેમ્પિયન બેચમાં જેમાં જેની વેલિડિટી રહેશે એક્ઝામ સુધી જેમાં સ્કોરેક્સ બેચ આવી ગઈ એ પછી ચેમ્પિયન 2.0 એટલે બીજા સત્રનું પણ આવી ગયું રેપિડ રિવિઝન એટલે આખું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે ડિસેમ્બરમાં કરવાનું છે એ પણ આવી ગયું પેપર સોલ્યુશન કે જે આપણે જાન્યુઆરી પછી કરવાનું છે એ પણ આવી ગયું સ્કોરેક્સ બેચની વેલિડિટી જે લાઈવ લેક્ચર હશે એ 15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી રહેશે બાકી વિડીયોઝ એના જે હશે એ આખા વર્ષ દરમિયાન તમે જોઈ શકશો પણ બીજી બધી બેચ જે છે એ નહીં મળે એટલે આમ લાઈવ લેક્ચરમાં 1 મહિનો જશે અને જેમાં તમે પ્રથમ પરીક્ષાની જોરદાર તૈયારી કરી શકશો તો તમે સ્કોરેક્સ બેચ જોઈન કરી શકો અથવા ચેમ્પિયન 2 પણ જોઈન કરી શકો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે પેન્ટેડ ડાઉનલોડ કરો પેન્ટેડ સાથીની અંદર આ વિકાસનું બધું સોલ્યુશન્સ ધોરણ 10 તમે સિલેક્ટ કરશો એટલે બધા વિષયનું પીડીએફ સાથે ત્યાં મળી જશે જેથી પ્રથમ પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થઈ શકો અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો કારણ કે તમારા સબસ્ક્રાઇબ કરવાથી ચેનલ મોટી થવાથી ટીમ મોટી થવાથી તમને ફાયદો થશે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted Painless Learning